જય માતાજી મિત્રો। તો મિત્રો આપનું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે અને આપને આપના ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર ખબર નથી અને એપ્લિકેશન નંબર પણ ખબર નથી, તો આપને આપનું ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર કેવી રીતે શોધી શકીએ તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં આપને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। સૌ પહેલાં આપણે કોઈ એક બ્રાઉઝરને ઓપન કરીશું, તેમાં પરિવહન લખીને સર્ચ કરીશું। તેના પછી આપણી સામે પહેલા નંબરે પરિવહનની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેના પર ક્લિક કરીશું। તેના પછી આપણી સામે આવું એક પેજ આવશે, તેમાં આપણે નીચે સ્ક્રોલ કરીશું અને ડ્રાઇવર્સ લર્નર લાઇસન્સ પર ક્લિક કરીશું। તેના પછી નવું એક ટેબ ઓપન થશે, જેમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરીશું। પછી આપણી સામે કોન્ટેક્ટલેસ લાઇસન્સ સર્વિસ કરીને એક પોપઅપ આવશે, તેને આપણે ક્લોઝ કરીશું। તેના પછી આપણી સામે ડ્રાઇવિંગ લાઇસન્સની બધી જ સર્વિસો આવી જશે। આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર શોધવા માટે અધર્સ ઓપ્શન પર ક્લિક કરીશું, તેમાં ફાઇન્ડ એપ્લિકેશન નંબર પર ક્લિક કરીશું। તેના પછી એપ્લિકેશન નંબર સર્ચ કરવા માટે આપણી સામે આવું એક પેજ આવશે, જેમાં અહીં સિલેક્ટ સ્ટેટના ઓપ્શનમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરીશું અને નીચે સિલેક્ટ આરટીઓ નેમમાં આપણે આરટીઓ સિલેક્ટ કરીશું અને નીચે આપણું ફર્સ્ટ નેમ, અહીં મિડલ નેમ અને અહીં લાસ્ટ નેમ દાખલ કરીશું। તેના પછી અહીં આપણી જન્મ તારીખ દાખલ કરીશું અને અહીં આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય કરતા સમયે જે મોબાઈલ નંબર આપેલો હોય તે અહીં દાખલ કરીશું અને તેના પછી અહીં આપેલો કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું। ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરીશું। જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આપણું નામ અને આપણા ફાધરનું નામ આવી જશે। તેની સામે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરીશું। જેમ આપણે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરીશું એટલે આપણા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી સેન્ડ થશે, જે આપણે અહીં ઓટીપી બોક્સમાં દાખલ કરીશું અને સબમિટ બટન પર ક્લિક કરીશું। તેના પછી આપણી સામે આવી રીતે એક પેજ આવશે, જેમાં આપણો એપ્લિકેશન નંબર અને આપણી જન્મ તારીખ ઓટોમેટિક આવી જશે। આપણે આપણો એપ્લિકેશન નંબર નોટ કરી લઈશું। તેના પછી અહીં આપેલો કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું, પછી સબમિટ બટન પર ક્લિક કરીશું। જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણી બધી જ ડિટેલ્સ આપણી સામે આવી જશે, જેમાં અહીં આપણો એપ્લિકેશન નંબર, અહીં આરટીઓ નેમ, અહીં આપણું નામ, અહીં જન્મ તારીખ, અહીં આપણા ફાધરનું નામ અને અહીં નીચે આપણું લર્નિંગ લાઇસન્સ નંબર બતાવશે અને અહીં આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવશે, જેને આપણે નોટ કરી લઈશું અને અહીં નીચે પણ આપણું લર્નિંગ લાઇસન્સ નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર બતાવશે। તો મિત્રો આવી રીતે આપણે આપણો એપ્લિકેશન નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર શોધી શકીએ છીએ। આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।